આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આમ આદમી પાર્ટીની ચેતર વસાવા દ્વારા નીકળેલી સ્વાભિમાન યાત્રાનું આમોદ શહેર સહિત વિવિધ ગામોમાં કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું। આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના પણ કાર્યકરો ઉમટી પડ્યા હતા। લોકસભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભિમાન યાત્રા આજરોજ આમોદ શહેર આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જનસમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એમ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચેતર વસાવાએ જણાવ્યું હતું। વધુમાં ચેતર વસાવાએ જણાવ્યું કે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા હવે વડીલ થઈ ગયા છે, માટે એમને રિટાયર કરવા જોઈએ। જ્યારે ભાજપ દ્વારા મને અને મારા પરિવારને જેલમાં મોકલી આપ્યો અને મને ધાકધમકી આપી કે તમે અમારી સાથે આવી જાઓ, પરંતુ મેં કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવવી હોય તે અપનાવી લો, લેકિન મેં ઝૂકूंगा નહીં, એમ પુષ્પા ફિલ્મના ડાયલોગનો શબ્દ વાપર્યો હતો। આજે અમે સ્વાભિમાન યાત્રા લઈને આમોદ ખાતે આવેલા છે। આજે અમારો 13મો દિવસ છે, ત્યારે આમોદ ખાતે તમે જોઈ શકો છો કોંગ્રેસના અગ્રણીઓ, અહીંના કોર્પોરેટરો, અહીંના સરપંચો, અહીંના તમામ આગેવાનોએ અમારું સ્વાગત કર્યું છે અને અમને આવકાર્યા છે। જે રીતે ગુજરાતમાં ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, ધર્મની નામની રાજનીતિ ચાલે, જાતિ પર રાજનીતિ ચાલે, એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે। ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું, ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું, એ અમને આશા પણ છે। કોંગ્રેસના આગેવાનોની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મીટિંગ ભરૂચ ખાતે યોજાઈ છે। આગામી દિવસોમાં જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અમારી સાથે પ્રચારમાં આવશે અને રાહુલ ગાંધીની યાત્રાની પણ તૈયારીમાં છે। તેઓ આગામી દિવસોમાં અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાશે, એમ જણાવ્યું હતું। આમોદ ખાતે ઉપસ્થિત ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં મોટી સંખ્યામાં જનસમર્થનમાં લોકો જોડાયા હતા।